હાલો હાલો હમણાં ખ્યાંકા કાકાએ વાત કરી ને કે ગરીબ માવતરના દીકરા ભણી નથી શકતા, છોકરાને ઘણું ભણવું હોય, એમની વિશે એમને બે દુઆ બનાવ્યા કે ભીખ માંગીને તમે ભણાવજો, ભીખ માંગીને તમે ભણાવજો, કુડા કરશો ને કામ, અભ્યાસ રખાવાની આશા રાખજો તો અમારી હૈયાની પૂરા છે. બુદ્ધિ આપજો બાળકોને, ભણાવજો સૌ ભાઈ, મમતા લાગજો મોટપની જેથી બાલિસ્ટર બની જાય. એક દિવસ એવો હતો જમાનો પાઘડીઓ વગરનો, પાઘડીઓ વાળો જમાનો હતો. પાઘડીઓ બાંધીને માણસ નીકળે ને એટલે એને પૂછવું ન પડતું કે આ ક્યાં મલકનો છે. પાઘડી પરથી માણસોને ખબર પડી જતી કે આ માણસ હાલાનો છે, બનરાનો છે, નાગીરનો છે, ગોહિલવાનનો છે, ઝાલાવાનનો છે, પાંચારનો છે, હોરસનો છે કે ભાલનો છે. તો પાઘડીઓના એટલા પ્રકારો હતા કે ગોંડલની, ઈંધોણી, મોરબીની, ચાંચ, જામનગરનો ઉભો પૂરો પાઘડી રંગ પાત, બારાડી, પાટડિયાની, વડે ઉભા, કુપાવાળી, ઝાલાવાળી, આટિયાની, કાળી ઢીલી વાળી, ઓખાની પણ આટિયાની, ભારે રૂબા ભરેલી, ઘેરીને કબીર ઘેરીની, જોતા આંખ ઠરેલી, સોરઠની સીધી સાધી, ગીરનું ગોર કુંડાળું, ડાબા ને જમણા પડખામાં એક જ સરખી આંટી, કડા ભરેલી કાઠિયા વાડની પાઘડી, હિલ પલાટી, ગોલવાડની રમગોર, વાડાકી ભગરાડું, ભરવાડો ને ભોજપુરું, રાતે શેડે રબારી, પૂરી ખૂબી કરી પ્રગને ધાટા ઘાટી નારી. આ બધે જૂનાગઢ બાપીઓની, સિપાહીઓને સાપો, ફકીરોને લીલો ફટકો, મુંજાવણને માપો, વડન કાઠિયો વેપારીને વળવયાની ધાતી, ચારોટ બારોટ સાધુ ગિનાતી બધી પાઘડીએ પરખાતી. પારખી ચાર પ્રકારે બંધાતી. પહેલી જ પાઘડી ચિત્રોડની, સિસોટીયો રાણા. સિસોટીયો રાણો દિલ્હી સમ્રાટનો નો નેમો એટલું જ નહીં પણ સિસોટીયા રાણાની પાક પણ દિલ્હી સમ્રાટનો નહોતી નેમી. આ પહેલા પ્રકારની પાઘડી. અને બીજા પ્રકારની પાઘડી એવા માણસો બાંધતા મર્યાદા સારું લાગે એટલે જ બાંધતા. અને ત્રીજા પ્રકારની પાઘડી એવા માણસો બાંધતા કે અમે જાજુ ન જીવી તો ભલે પાઘડી જીવી પણ અમારા જીવતા આ હિન્દુસ્તાનની ધરતી માથેથી ધર્મ ન લોપાવવું જોઈએ. આ ત્રીજા પ્રકારની પાઘડી. અને ચોથા પ્રકારની પાઘડી એવા માણસો બાંધતા ઢીલી ઢગ બાંધીને બેઠા હોય, જરાક કોક લાલ આંખ બતાવે પાઘડી ઉતારે, હું બાપુ પાઘડી ઉતારું મને જવા દો, એ કોકના પગમાં મૂકવા હારું જ બાંધતા.